પશ્વ મગજ જે છે એ પશ્વ મગજની અંદર ટોટલ 3 વસ્તુનો સમાવેશ થાય. અનુસ્મસ્તિષ્ક, પછી તો કે જેને કહી શકાય સેતુ પોલીસ કોન્સ્ટેબલમાં નામ પૂછાયેલું જેને ઇંગ્લિશમાં પોન્સ કહેવાય, અને ખાસ ધ્યાન રાખતા રહેજો આવશે લંબમજ્જા. 3 વસ્તુનો સમાવેશ થઈ ગયો. શેની અંદર? તો કે પશ્વ મગજમાં 3 વસ્તુનો વાલુડાઓ સમાવેશ થઈ ગયો. એ મારા મોગા કલે જાઓ. અનુસ્મસ્તિષ્ક એટલે શું? તો કે તમે જે આબુમ જાઓ, આબુમ જશો બે કાબુ થાવ ને, એટલે કે દારૂની અસર, અફીણ, ચરસ, ગાંજો, આ બધી જ વસ્તુ છે. બધી જ વસ્તુની અસર મગજના કયા ભાગ ઉપર થાય? તો કે ખાસ ધ્યાન રાખતા રહેજો, અનુસ્મસ્તિષ્ક ઉપર થાય. તો તમે રનિંગ કરતા વખતે તમને હાંફ ચડે એટલે શું? તો કે પર્ટિક્યુલર આપણે જે શ્વસન જે છે એ શ્વસન દર જે છે એ શ્વસન દરનું આપણા શરીરમાં નિયંત્રણ રાખે. અને સાહેબ લંબમજ્જા એટલે શું? તો કે લંબમજ્જા ઉપર ઉલટી કેન્દ્ર આવેલા. એ ઉલટી શેના માટે જવાબદાર? તો કે લંબમજ્જા માટે જવાબદાર. આપણે જ્યારે બી પાણીપુરી વાળાનું પાણી જોઈ અને આપણા મોંની અંદર લાળ રસ જે છે એ લાળ રસનો સ્ત્રાવ થાય, અને જેને આપણે શું કહીએ? મોંમાં પાણી આવ્યું. લ્યા શું આવ્યું? મોંમાં પાણી આવ્યું. આ જે મોંની અંદર પાણી આવ્યું ને વાલુડાઓ, એ વાલા વિદ્યાર્થી મિત્રો, એ મોંની અંદર પાણી આવ્યું એ શું કહેવામાં આવે? તો કે એ લાળ રસનો સ્ત્રાવ કહેવાય.